मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे मने मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे मळे के ना मळे मारे सेवा तमारी करवी छे मन केवा मळे के ना मळे मारे सेवा तमारी करवी મને મુક્તિ મળે કે ના મળે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનયનોની સામે પ્રભુ મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનયનોની સામે પ્રભુ સ્વર્ગ મળે કે ના જ્ઞાની થવાથી મુક્તિ ન મળે, જ્ઞાન થવાથી મુક્તિ મળે. પ્રભુ આપે મારા સર્વ બંધનોને કાપી નાખ્યા. શ્રી સુખદેવજી ત્યાંથી જતા રહ્યા. ક્યાં ગયા કોઈને ખબર નથી. સ્વયં પોતાની યદિચ્છાથી આવેલા ગંગા તટ ઉપર કથા પૂર્ણ થઈ. કોઈને આવજો જાજો પણ કયા વગર ત્યાંથી જતા રહ્યા. સર્વ ઋષિઓ આશીર્વાદ આપી અને વિદાય લે છે. કોઈએ વ્યાસજીને પૂછ્યું, પ્રભુ આ કથા વિશે આપનો અભિપ્રાય? વ્યાસજીએ ઉત્તર આપ્યો, આ ગ્રંથની રચના મેં કરી છે, પણ સુખદેવજી જે આ ગ્રંથને સમજો છે એ ભૂમિકામાં તો હું પણ નથી. ક્યારેક વિવેચક કોઈ કવિતાનું અર્થઘટન એવું કરે સાહેબ કે ખુદ કવિને ખબર ન હોય.
ધન્ય છે સે સુખ. સૌ ગયા. પરીક્ષિત મહારાજે પોતાના પગની એડીથી મૂળ સ્થાનને દબાવ્યું. અનાહત આદિ ચક્રોમાંથી ફરતા ફરતા પ્રાણને બ્રહ્મરંધ્રમાં લાવ્યા. ચિત્ત ઈશ્વરની સાથે એકાકાર થયું. બ્રહ્મમાં એક થયા. આ તરફ તક્ષક રવાના છે. તક્ષકને પશ્ચાતાપ થાય કે પરીક્ષિત જેવા હરિભક્તને મારે કરડવાનું. હું શા માટે નિમિત્ત બન્યો? પણ બ્રહ્મકુમારનો શ્રાપ મિથ્યા તો જાય નહીં. રસ્તામાં કાશ્યપ ગોત્રી બ્રાહ્મણ મળ્યા છે. પરીક્ષિતને જીવાડવા માટે જતા હતા. બદલામાં એને ધનની અપેક્ષા હતી. એને ધન આપીને ત્યાંથી પાછો વળ્યો. ગુપ્ત રીતે તક્ષકે પ્રવેશ કર્યો. આ તરફ જન્મે જે કડક જાપતો બોલાયો. કિલ્લે બંધી કરી સૈનિકોને સતર્ક કર્યા. પિતાને હું મરવા ન દઉં. રીતે તક્ષક દાખલ થયા. ફળનો કીડો બનીને આવ્યા. પૂજાની સામગ્રીમાં આવ્યા. ઘણી કથાઓ છે. 10 ડગલા પાછળ હટી અને 20 ને ઓળખ્યું. સીધો જ પરીક્ષિત મહારાજના દેહનો અગ્નિ સંસ્કાર થયો. પરીક્ષિત તો ક્યારના ઉપર પહોંચી ગયા હતા. દેવતાઓએ પણ જય જયકાર કર્યો. બોલીએ પરીક્ષિત મહારાજ. ભગવત ભક્તિની ઉત્તમ ગતિ થઈ. ભગવત ભક્ત તર્યો. દેવતાઓએ સ્વાગત કર્યું. પુષ્પવૃષ્ટિ થઈ. આ તરફ જન્મે છે સર્પ યજ્ઞ કરાયો. સર્પો ઉડી ઉડીને યજ્ઞની અંદર હોમાવા માંડ્યા. બૃહસ્પતિજીએ સમજાવ્યા, તમારા પિતાની ઉત્તમ ગતિ થઈ છે, આ તમને શોભતું નથી. યજ્ઞ અટકાયો. ત્યારબાદ વેદોની સંખ્યા, પુરાણોની સંખ્યા, દરેક પુરાણની અંદર શ્લોકોની સંખ્યા બતાવી. માર્કંડેય ઋષિનું ચરિત્ર શ્રીમદ ભાગવતજીમાં છે. મહાપ્રલય કાળે વડલાના પાનમાં માર્કંડેય ઋષિએ જે બાલ મુકુંદનું દર્શન કર્યું, વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. ત્યારબાદ શ્રીમદ ભાગવતજીની હુંડી કહી. હુંડી એ ઉપસંહાર છે. અનુક્રમણિકા પ્રમાણે મહાત્મયથી માંડી અને સ્કંદ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, 12 સ્કંદ, એમાં આવતી તમામ કથાઓ છે. એમનો માત્ર નામ ઉલ્લેખ એ શ્રીમદ ભાગવતજીની હુંડી છે. હુંડીનું દર્શન કરાયું. નૈમિષારણ્ય ક્ષેત્રમાં શ્રી સુત પુરાણીએ કથાને વિરામ આપ્યો. આરંભ અને અંતમાં બંને જગ્યા ઉપર સત્યમ પરમ ધીમહિ આવ્યું. ઉપક્રમ પણ સત્યમ પરમ ધીમહિ, ઉપસહાર પણ સત્યમ પરમ ધીમહિ. ઉપક્રમ અને ઉપસહારની વચ્ચે જે આવે સિદ્ધાંત કથા વસ્તુ, એમાં સત્ય સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની કથા કહી. શુકાચાર્ય, વ્યાસજી વસુદેવની સ્તુતિ કરી, માગણી કરી ભવો ભવમાં ભગવાનના ચરણોમાં મતી રહે. અંતે ઈશ્વરના ચરણમાં ભક્તિ મળે એ માગણી અને આશ્રયની સાથે શ્રીમદ ભાગવતજીનો અંતિમ શ્લોક કહ્યો.
नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमनस्तम नमामि हरिम परम। जन्माद्यस्यति શરૂ થઈ અને નમામી હરિમ પરમે પૂર્ણ કર્યું। સ્કંદ 1 ની શરૂઆત કરી જન્મ શબ્દથી, દ્વાદશ સ્કંદના અંતિમ શ્લોકમાં આપ્યું પરમ શબ્દથી। જન્મને પરમ બનાવવા માટેની કથા એટલે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ શ્રી ભાગવત કથા। આજે શ્રી હરિગીરી બાપુ જેવા સામર્થ્યવાન સંતની તપોભૂમિ, પુણ્યભૂમિ એવા હાલરિયા ગામમાં ભટ્ટ પરિવાર આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પણ વિરામ લે છે। સત્કાર્યની ક્યારેય પૂર્ણાહુતિ હોતી જ નથી, એનો આરંભ જ હોય છે। ભગવાનની કથાની પૂર્ણાહુતિ હોય જ ન શકે, કથા વિરામ લે છે। 7 દિવસ સુધી અહીં એકત્ર થઈને આપણે સૌએ કાલી ગેલી ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણાનુવાદ કર્યા, ગુણગાન ગાયા। એ સર્વ સુકૃતના ફળ સ્વરૂપે ભગવાનના ચરણમાં આપણી મતિ હંમેશા રહે, આપણા જીવનમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થાય, એવું ભગવાન પાસેથી આપણે માગીએ। સપ્ત દિવસ સુધી મંડપ વ્યવસ્થાથી માંડી અને આવકાર સુધી, રસોડા વિભાગની અંદર કાર્ય કરવાથી માંડી અને નાના મોટા તમામ ક્ષેત્રમાં જેમણે કાર્ય કર્યું છે એ બધાને મારા સત પ્રણામ। અમારા વાદ્યકારો, એમને પણ મારા નમન, જેના સુરીલા સંગીતથી આપણે ભગવાનના ગુણાનુવાદ કરી શક્યા, ઝૂમી રહ્યા, પ્રભુની કથામાં ખૂબ નાચ્યા। અમારો ટેકનિકલ સ્ટાફ ખડે પગે ઉભા રહી અને જેમણે આપણી કથા છે એમને કચકડાની પટ્ટી ઉપર મુદ્રિત કરી છે, જે હંમેશને માટે આપણી સાથે રહેશે, એમને પણ મારા પ્રણામ। અમારા અનિલભાઈ જલારામ સાઉન્ડ, આટલી સરસ મજાની મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, માઇક્રોફોનમાં પણ જે કઈ માગ્યું તે ખડે પગે એમનમ એકી ટશે, ડોક દુખી જાય એ રીતે એમનમ ત્યાં ને ત્યાં બેઠા રહ્યા, એમને પણ મારા નમન। સુંદર મજાની રસોઈથી જેમણે આપણને તૃપ્ત કર્યા, એ ભોજન વ્યવસ્થા કરનાર તમામ ભાઈઓ બહેનો, એમને પણ મારા પ્રણામ। અમારા દેવાયતભાઈ, કનુભાઈ, ભાઈ વશરામભાઈ, વધતી ઉંમરે પણ કંટાળ્યા વગર આખા દિવસમાં 7-7, 8-8, 10-10 વખત એમણે ફેરા માર્યા। નક્કી તો એમ થયું હતું કે ત્યાં કાઉન્ટર જ રહેશે, અંદર તમારે પીરસવાની જરૂર નથી, પણ છતાંય પોતાના ઉત્સાહથી આખો દિવસ એમને ફરતા રહ્યા। એમની સેવાઓ બદલ પણ મારા એમને પ્રણામ। શ્રોતા તરીકે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ કે 7 દિવસ,
આપ બધાને પણ મારા જાજાથી નમન. તમે ન હોત તો આ કોની સામે ગાયું હોત? કૈલાસ પંડિતનો એક શેર છે ને કે એકલા કોને સંભળાવશો ગઝલ, જોઈએ કૈલાસ લોકો જોઈએ. હજુ પણ કોઈના ગુણાનુવાદ કરવાના કદાચ રહી ગયા હોય તો એ ક્ષમા કરે. સર્વને અહીંથી નમન છે. 7 દિવસ સુધી આપણે આ કથાનું ગાન કર્યું. બ્રાહ્મણ દક્ષિણા વગર જાય નહીં. જતા પહેલા સૌની પાસેથી દક્ષિણા તો લેવી જ પડે. દક્ષિણામાં માત્ર એટલું આપો, દરેક સાસુ જે કોઈ આમાંથી બેઠા હોય અને સાંભળતા હોય એ પોતાની પુત્રવધૂને પોતાની પુત્રી માને. દેરાણીઓ પોતાની જેઠાણીઓને મોટી બહેન માને, એનો આદર કરે. પુત્ર વધુઓ થઈને જે યુવાન કન્યાઓ માતાઓ બેઠી છે એ પોતાના સાસુ અને સસરાની સેવા કરે નિસ્વાર્થ ભાવથી. જે અપરિણીત કન્યાઓ છે એ બધી મારી બહેનોને પ્રણામ કહીને કહું છું, તમારા માતા પિતાને દુઃખ થાય એવા કોઈ કાર્યો ન કરશો. વડીલોને પણ પ્રણામ. યુવા પેઢીને તક આપે, એમના વિચારોને જાણે, પોતાનો અનુભવ એમને કહે, પણ હળવાશથી કહે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. થોડા ઘણા પરિવર્તનો છે એમને સાથે મળી અને સ્વીકારતા શીખીએ. વિવાદને બદલે ઘરમાં સંવાદનું સ્થાપન કરીએ. એક એવો સમાજ બનાવીએ કે જેમાં કોઈ વૃદ્ધ માતા કે પિતા એમને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. દરેક પુત્ર અને પુત્ર વધુ પોતાના ઘરડા માતા અને પિતા એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પોતાની જ સાથે રાખે. જીવનની સાર્થકતા એ છે જે માતા પિતાએ આપણને શરૂઆતના 5 વર્ષ સુધી આંગળી પકડી અને ચાલતા શીખડાવ્યું ને જગત બતાવ્યું, એના અંતિમ 5 વર્ષમાં હાથ પકડી અને દેવ દર્શન બતાવો કે એમનો સહારો બનો, એનાથી મોટું પુણ્ય કાર્ય જગતમાં બીજું કોઈ નથી. બસ દક્ષિણામાં આટલા વચનો આપો, કોઈ ઘરમાં વૃદ્ધ દુખી ન હોય, આંસુ ન સારતો હોય, સાસુઓ ને વહુ કે નણંદ ભોજાય દેરાણી કે જેઠાણીની વચ્ચે કોઈ વિગ્રહ ન હોય, સંયુક્ત કુટુંબની ભાવનાને જાળવી રાખી આપણી સંસ્કૃતિ છે. એક રસોડે જમતા હોઈએ, કિલ્લોલ થતો રહે, હરી આપો આપ રીતે આપણા આંગણામાં નાચવા આવશે. બસ એ જ શબ્દોની સાથે કથાને વિરામ આપીએ છીએ. એ પહેલા એક ક્ષમા યાચના કરી લઉં. આ 7 દિવસમાં જે કંઈ કહેવાયું હોય એમાંથી કોઈ એક શબ્દથી
कोई एक वाक्य थी, जो कोई भाई बहन युवा युवती કે કોઈ વડીલો માતાને અબાલ વૃદ્ધ કોઈને દુઃખ લાગ્યું હોય કોઈ મારા શબ્દથી, તો એ શબ્દ મારા હશે, એ ગ્રંથના નહીં હોય. ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે, એ કોઈનું અહિત ન કહી શકે. એ કલમ વેદ વ્યાસની નહીં હોય, એ મારી વ્યક્તિગત જવાબદારી હશે. આ ગ્રંથ કલ્યાણ કરી શકે, કોઈનું અહિત ન કરી શકે. વ્યક્તિનો વિરોધ ચોક્કસ કરજો, ઠીક ન લાગે તો ગ્રંથની આમન્યા જાળવજો, એમને હંમેશા વંદન કરતા રહેજો. કોઈ આવા સત્કર્યનું આયોજન જે કોઈ જગ્યા ઉપર થાય ત્યાં ચોક્કસ સમય લઈને હાજરી આપજો. સદા સેવ્યા ભાગવતી કથા, સદૈવ એમનો નશો કરતા રહેજો, 12 માસ એમાં ભરપૂર રહેજો. ફરી પાછા કોઈ સત્કાર્યની અંદર ભાગ્યવશાત કોઈ સંયોગ થશે તો પાછા મળી અને ભગવાનના ગુણાનુવાદ કરીશું. જો વાણી કે શબ્દ એ ભગવાનની પ્રાર્થના ગણાતી હોય તો મૌન એ ભગવાનની પ્રતીક્ષા છે. ચાલો મૌન બની જઈએ અને ભગવાનના પ્રાગટ્યની પ્રતીક્ષા કરીએ આપણા જીવનમાં. 3 વખત હરિયે નમઃની સાથે આપણે કથાને વિરામ આપીએ. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. સતત 7 દિવસ આજે પૂર્ણ થાય છે. આ 7 દિવસની અંદર મેં નકરું ગાયું જ છે. આજે થોડું બોલવાની ઈચ્છા થઈ એટલે કથાની અંદરથી આપણે ઘણું તમે આપ્યું છે. કથાની દાન દક્ષિણા તે બધું આપવાનું હોય કથામાં જાય ત્યારે, પણ જતી વખતે પરેશભાઈએ કીધું એમ કંઈક લઈને પણ જવાનું હોય. તો અહીંથી મારું એક છેલ્લું ગીત રજૂ કરી દઉં. સારું લાગે તો એમાંથી એકાદો સદગુણ કથામાંથી તમે પ્રસાદી તરીકે લેતા જાજો. રૂડી રીતે જીવજો જગમાં રૂડા કરજો, જીવજો જગમાં રૂડા કરજો. માત પિતાની સેવા કરજો, રીત સે મારો દિલડા
તો આપણે કરી શકીએ તરસિયા